કેમ છો બધા? મજામાં છે. તો આજે તો થઈ ગયું છે રક્ષાબંધન. તો બધાને હેપી રક્ષાબંધન. અને ભાઈ કોમેન્ટ કરી નાખજો કોને કોને રાખડી બાંધવા આવેલા છે. અને જો ભાઈ અત્યારમાં છે ને અમારા બેન આવી ગયા છે રાખડી બાંધવા માટે. હજી તો અમે ક્યારેય નથી થયા છીએ એવું છે, પણ આપણે વિડીયો ચાલુ કરી દીધો છે અને આખો દી વિડીયોમાં બિના રહેજો. આજે અમારે જો રક્ષાબંધન છે, અમે ક્યાં જાવું, કોણ રાખડી બાંધવા આવવાનું છે, બધું આ વિડીયોમાં જોવા મળશે. તો જો અત્યારે અમારા આશુબેન આવી ગયા છે. તો જો અમારા બેન ને અમારા ભાણીની બે આવ્યા છે. અને જો અહીં ધાણી ખાય છે અમારા ભાણી બેન. કેમ છે? મજામાં? હે મજામાં કે? તો જો અમારા બેન ની આવી ગયા છે અને એ રાખડી બાંધવા આવ્યા છે. તો આપણે હવે રાખડીને એવું બધાઈ લઈ. અસ્મિતા તે જો અહીં બેઠી છે. શું કહેશ તું? ધાણી ખાઉં છું. હાલો મિત્રો બધા અત્યારમાં ધાણી ખાવા જો પાકોની ધાણી હું ખાઉં છું. અને આજે તો છે ને જો રક્ષાબંધન થઈ ગઈ છે, તો બધાને રક્ષાબંધનની ઢેર સારી શુભકામના. અને જો જે મેં તૈયાર નથી થયા, તૈયાર થવાનું બાકી છે, પણ અત્યારમાં વિડીયો શરૂ કરી દીધો છે. અમે આશુબેન આવી ગયા છે રાખડી બાંધવા. તો આગળ તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. હાલો મિત્રો, તો છે ને જો વિજયને એના બેન રાખડી બાંધવા આવ્યા છે, તો રાખડી બાંધે છે. છે ને અસ્મિતાને બાંધે છે ભાભી રાખડી. તો મિત્રો આપણે છે ને રાખડીની બાંધી દીધી છે અને મોટું મીઠું કરી લીધું છે. તો હવે બેનને સન્માન રોકવાના છે તમે કાઢવી, અને પછી હજી એને બીજે જવાનું છે. આપણે વધારે ટાઈમ ના કરતા એવું વિજય છે ને આશુબેન હાટુ ભેટ લાવ્યા છે. તો આપણે દઈ દઈએ આપણે બેનને. તો કાંઈ જે આપણથી પોગાય દેવાનું હોય તો આપણે તો આપણથી પોગાતું તો નહીં આપ્યું છે એવું છે. આ કંઈક નવો રિવાજ આવ્યો છે, ભાણકીને બાંધે છે એવું છે. એમાં એવું હતું એને કોઈ બાંધી નહોતી એટલે અસ્મિતાએ બાંધી હતી એવું છે. હાલો, તો આજે છે ને જો રક્ષાબંધન થઈ ગઈ છે, તો અમારી ઘરે છે ને જો તુષારભાઈ આવી ગયા છે. મારે જવાનું હોય રાખડી બાંધવા તુષારભાઈની ઘરે, પણ તુષારભાઈ આવી ગયા છે અહીંયા, તો પછી અહીંયા બાંધી દેવી છે તુષારભાઈને રાખડી. તો જો આપણે થાળીને એવું તૈયાર કરી નાખ્યું છે. ને શું કહેશો તમે? કાંઈ નહીં, તે શું કહેવું, જો ભાઈ જવાનું હોય ત્યાં ને અહીંયા એમ એવું છે ને ભાઈને અહીંયા બોલાવ્યા છે. તો હા એમ તો હવે અહીંયા રાખડી બાંધે છે ને અમારે તુષારભાઈ આવી ગયા છે. શું કહેવો તુષારભાઈ? મજામાં? હાલો, તો હવે છે ને જો રાખડી બાંધી દીધી છે તુષારભાઈને, ને હવે જવાનું છે ભાવેશભાઈને ને જયદીપને એને રાખડી બાંધવા. તો તમે આગળ બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. અમે જાશું ત્યાં કઈ રીતના ક્યાં જવાના છે એ તમે કહી દીધું છે, અકવાડા જવાનું છે એમ. તો ત્યાં સુધી તો હાલો મિત્રો, અત્યારે જો આપણે 4 થઈ ગયા છીએ નાહી ધોઈને, અને ભાઈ રક્ષાબંધન છે તો હવે જવાનું છે અસ્મિતાના ભાઈના ઓલે રાખડી બાંધવા માટે અકવાડા. અને એક તુષારભાઈને તો આપણે અહીંયા રાખડી બાંધી દીધી છે, કારણ કે પેલા ગૌશાળા જવાનું છે. ગૌશાળા જવાનું છે. તો ભાઈ પેલા છે ને ભાવેશભાઈના હોલે જવાનું છે, પછી એટલે પેલા ભાવેશભાઈને બાંધવી પડે. હા, તો જો ભાઈ પેલા ભાવેશભાઈ મોટા છે એટલે એમના હોલે જવાનું છે, પછી જયદીપના હોલે જવાનું છે, તો એ અકવાડા છે. તો પેલા આપણે ગૌશાળા જઈશું ને પછી અકવાડા જઈશું. વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો, તમને ના જઈને બતાવશું. અમારે નૈયા બેન શું કરાશો? અમિતને રાખડી બાંધવા જવાનું છે કે તો હે શું કહીશ તું? કાંઈ નહીં, જો હાલો મિત્રો, હું છે ને જો તૈયાર થઈ ગઈ છું અને હવે જવાનું છે મારા ભાઈની ઘરે રાખડી બાંધવા. તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા આવશે અમારા વિડીયોમાં. આજે એને થોડોક ઉજાગરો છે કે નહીં, એટલે ઉજાગરો નથી, મજા નથી. ભાઈ એને છે ને મજા નથી એવું છે. તાવ, શરદી, ઉધર બધું એને થાય, કાંઈ નક્કી જ નહીં એવું છે. સારું હાલો વિડીયોમાં બન્યા. આવી ગયા હતા અને તો સા આવી ગઈ છે આવતા વેત.
ભાઈ પેલા ચા પી નાખી પછી રાખડી બાંધવાની છે એવું છે. કારણ કે અત્યારે ત્યાં જઈને ચા પેલા 4 હોય એટલે પેલા ચા પી નાખી એવું છે. જો અહીંયા અસ્મિતા પીવે છે. તો અત્યારે જો અમારા નવ્યા બેન છે એમના ભાઈને રાખડી બાંધે છે. તો જો અહીં ક્યારથી બેઠા છે. એ નવ્યા રાખડી બાંધે છે. તો હવે છે ને અસ્મિતાનો વારો છે. તો હવે એમને ભાઈને ને ભાભીને રાખડી બાંધવાના છે એવું છે. જો એને ડીશ 4 કરી નાખી છે. શું કહેશ તું? મારા ભાઈને મારા ભાભીને રાખડી બાંધી દઈશું આપણે. એવું છે. અસ્મિતાના ભાઈ એને ગિફ્ટ આપી છે. તો જો સરસ મજાની ગા છે અને હાડીની ભેટ છે. તો શું કહેશ તું? કાંઈ નહીં. કેટલી બધી રાખડી છે. વાહ ભાઈ વાહ, લાડ બધી હો. કેટલી બધી છે. લાઈટ થાય એમાં? કઈ તો કેવી થાય આપણે જોઈએ. ભાઈ કોણે આવી લાઈટ વાળી રાખડી લાવેલા સૌ જરી કહેજો. કેટલી? 6 ભાઈ. જો અમિતને 6 બેનો છે. 6 રાખડી આવી છે. હજી બીજી બાકી છે ને? હા એમ. તો ભાઈ આખો હાથ ભરાઈ ગયો છે. હવે ક્યાં બાંધી તું આમાં? કોણીએ? ના ખંભે. વાહ ભાઈ વાહ. તો જો ભાઈ હાથ આખો ભરાઈ ગયો છે અને હજી તો રાખડી બાંધવાની બાકી છે એવું છે. તો વિડીયો બના રહેજો. હમણાં અસ્મિતા રાખડી બાંધવાની છે. એટલે તમારા નવ્યાને છે ને જો દાદા રાખડી બાંધી દેશે. ક્યાં નવ્યા બાંધી? ક્યાં બાંધી? બતાવ તો ખરી. જો ભાવેશભાઈને રાખડી બાંધીને હવે અત્યારે અખબાર આવી ગયા છે. જયદીપને રાખડી બાંધો તો જો અત્યારે અમે આવી ગયા છે ને હવે જયદીપને રાખડી બાંધી દઈશું. તો અત્યારે છે ને અમારે પૂંજાબેન આવી ગયા છે રાખડી બાંધવા માટે. અને જો હાય ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો હું ફરીવાર આવી ગઈ છું વિજયભાઈના ઘરે. આજે આવી છે રાખડી બાંધવા એવું છે. તો ગાઈસ આ પહેલા આપણે નવ્યાની રાખડી બાંધવાની જો આ નવ્યા હાટું થઈને છે ને બધી 4 થાય છે. જો પેંડા આવી જાવ ભાઈ. હાલો તો હાલો ભાઈ પેલા છે ને અમારે નવ્યા બેન રાખડી બાંધવાની છે એવું છે. જો અમારે રાખડી બાંધવી છે. જો પહેલા રાખડી બહુ ગમે છે. તો બેટુ ઓમ સ્વસ્તિના ઇન્દ્રો. લાવજો. તો પેંડો તો ખવડાવો. પેંડો તો ન ખવડાવો. આમ નો હાલે હો પછી. એવું છે? નવ્યા તું ફઈને ખવડે. આલે ફઈને ખવડાય. ફઈને. મસ્ત છે ને. કોટામાં આવી ગઈ. કેવી રાખડી છે એનો એ મસ્તીની. વાહ મિત્રો, હવે આપણે રાખડી બાંધવાની છે. આપણો વારો આવી ગયો છે. તો આપણો વિડીયો કોણ લેશે?
આઈ એમ પોતે હે તો જો આ તું વિડીયો બનાવીશ મારો કોકને તો કેમેરો પકડવો પડે ને પછી હા, તમને તો. રાખડી બાંધે તો હાલો મિત્રો તો હવે અસ્મિતાને આપી દઈએ પકડશે આપણો કેમેરો અને આપણે હવે જો હું બેસી જાઉં મસ્તીનું ચલો બધા મિત્રો જલ્દી અમારા વિડીયોમાં જોડાઈ જાઓ ગાઈસ એને ઉતાવળ કેટલી છે જો રાખડી બાંધવાની. જો અમારે છે ને વિજયને પૂંજા રાખડી બાંધે છે આ વિજયની બેન છે નાની કા છે ને હવે ભાભી રાખડી એટલે મારે બાંધવાની છે હવે ઊભી રહેશે બેઠીશ ને એવું છે તો જો હવે છે ને અસ્મિતાને રાખડી બાંધે છે તો તમે બધા મિત્રો વિજય છે ને એના બેનને કવર આપે છે કવર એટલે ગિફ્ટ આપે છે ગિફ્ટમાં શું હોય એ કઈ ખબર નહીં હવે આપણે એમ આવ્યું છે રાખડી બાંધી એટલે બેનને કંઈક દેવું પડે અને આપણે જો આ કવર આપવાનું છે અને એ કવર છે ને આઈના ખોલાવવાનું છે તો જ વિડીયોમાં ખબર પડે ને મેં હું આપ્યું એમ નકર ક્યાંથી ખબર પડે કેટલા પૈસા હોય કા ફોટો પાડો એક ફોટો પાડો અમારો પડી ગયો હાલો. હવે જો આમ. ઈ આમાં જેટલા હોય એટલે ઈ બધા તારા લાડ બધા નીકળે પૂંજા અડધા મારા કેટલા હશે? અડધા મારા કેટલા હશે? કમેન્ટ કરો તો. કરજો ગાઈસ કેટલા હશે? હું કહું તમને. દેખાડો. ખાલી છે. જો, હા. તો હું 10 રૂપિયા થી લ્યો પૂંજાનો પોપટ થઈ ગયો આ 10 રૂપિયા ગાઈસ. આવું આ નો. 10 રૂપિયા કિંમતી છે અત્યારે ખબર હે તમને ગાઈસ તો અત્યારે comment તમે કહો કે 10 રૂપિયાનું શું આવે? 10 રૂપિયાનું શું આવે તમે કહો તો હું 10 એક- Lollipop. એક chocolate આવે ચોકલેટ હું ચોકલેટ ખાવા જવડી છું ગાઈસ. હું બહુ મોટી થઈ આમ ગઈ જો છું. નાની એવી છે જો જો ગાઈસ અમે બે ખાઈ લીધું. 10 તો 10. હાલો કાઈ નહીં કોમેન્ટ કરજો 10 આપ્યા છે એટલે શું કહેવા માંગો છો આ બરોબર છે કે નહીં? હાલો મિત્રો તો જો અત્યારે અમારા મામાની આવી ગયા છે અને જો અમારા બેનની આવી ગયા છે રાખડી બાંધવા માટે તો અત્યારે જો સા પાણી બનાવ્યા છે અને જો મામાની પીવે છે એવું છે અમારા મામા છે અમારા મામી ને બેન ને એ બધા છે તો સારું હાલો વિડીયોમાં બિના રહેજો પછી બતાવીએ તમને તો જો આપણે છે ને મારા મામાની આવ્યા હતા અને રાખડી બાંધી અને વયા જા ખોટી નાખ્યા કારણ કે હજી એને 2-3 જગ્યાએ જવાનું હતું એટલા માટે અને જો ભાઈ બધા આપણે રાખડી બાંધી ગયા છે એવું છે અને હવે આપણે અહીંયા જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અસ્મિતા કંઈક કહે છે શું કહેશે કાંઈ નહીં જો બધા રાખડી બાંધીને વયા ગયા છીએ પછી અમે અમારા ભાઈઓને ઘરે રાખડી બાંધી આવ્યા છીએ અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે મળશું નવા બ્લોગ સાથે બાય બાય